યસ ગાઈસ, તો તમારી સામે બે વાક્યો છે, આર યુ અગ્રી વિથ મી એન્ડ ડુ યુ અગ્રી વિથ મી. તો વિચ વન ઇઝ કરેક્ટ? તો આપણે સમજીએ છીએ. યસ, સો શું લાગે છે વિચ વન ઇઝ રાઈટ? તો આર યુ અગ્રી વિથ મી ઇઝ રોંગ એન્ડ ડુ યુ અગ્રી વિથ મી ઇઝ રાઈટ. તો કેવી રીતે આ સાચું અને રોંગ છે, રાઈટ રોંગ છે સમજવાના છે. યસ, સિસ્ટમેટિક વેમાં. તો ડુ યુ અગ્રી વિથ મી એ રાઈટ છે, તો એના માટે આપણે સમજવું પડશે કે ભાઈ આ રાઈટ કેમ છે અને આ રોંગ કેમ છે. યસ, સો આર યુ અગ્રી વિથ મી એ રોંગ છે. એનું રીઝન સમજો કે તમે મારી સાથે સહમત છો. તો તમે મારી સાથે સહમત છો એ ખરેખર ટેન્સ કયો છે? તો એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે જ્યારે પ્રશ્ન ક્વેશ્ચન હોય ત્યારે પહેલાં ડુ કે ડઝ આવે, સેકન્ડમાં સબ્જેક્ટ આવે, કરતા આવે, એના પછી વર્બ બેઝ ફોર્મ અને અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક આવે. અને એટલા માટે આર આવે નહીં. હવે તમે, તો તમે છે એનું ઇંગ્લિશ શું થશે? યુ થશે. અને યુ સાથે ડુ આવશે કે ડઝ? તો ડુ આવશે. એન્ડ ધેટ્સ વાય રાઇટ આન્સર ઇઝ ડુ યુ અગ્રી વિથ મી. ડુ યુ અગ્રી વિથ મી એ થશે. ઓકે, તો દોસ્તો હવે એક તમારા માટે ખાસ ક્વેશ્ચન છે કે તે તમારી સાથે સહમત છે. તે એટલે હી આવે ને હી સાથે આ બેમાંથી શું આવશે? ચલો, તો આ બેમાંથી કયો આન્સર રાઈટ છે? ડુ કે ડઝ હી અગ્રી વિથ યુ? જે તમને રાઈટ લાગે તમે કોમેન્ટમાં લખી શકો છો. એન્ડ યસ, તમારા માટે હવે ગુડ ન્યૂઝ છે દોસ્તો. ગુડ ન્યૂઝ શું છે? યસ, કે અમારી જે યુટ્યુબ ચેનલ છે એના ટોપ ટ્રેન્ડિંગ વિડીયોની વાત કરીએ, ટોપ 5 લઈએ આપણે, તો એ છે નંબર 1. તો પહેલો વિડીયો છે જે 32 નહીં 33 લાખ લોકોએ જોયો છે. અમેઝિંગ ટ્રાન્સલેશન મેમરી ટેકનિક. ટ્રાન્સલેશન કરવાની અદ્ભુત ટેકનિક છે, તમે પણ કદાચ જોયો હશે. સેકન્ડ છે એ છે ક્રિયાપદો અંગ્રેજી શીખવા કે બોલવા માટે, અને 15 લાખથી વધુ લોકોએ જોયો છે. થર્ડ વિડીયો છે એ જે કાળની હમણાં વાત કરીને એ સિસ્ટમેટિક, અને આ વિડીયો 11,94,000 લોકોએ જોયો છે. એના પછી અને આ વિડીયો જુઓ એટલે અંગ્રેજી આવડે જ, એ સ્માર્ટકટ નામનો વિડીયો છે, 9,81,000. અને લાસ્ટ જો 5થની વાત કરીએ તો 7,99,000 વ્યૂઝ ધરાવતો વાતચીતમાં વપરાતા અંગ્રેજી વાક્યો એ છે. તો તમે આ વિડીયો જોયો એના માટે આભાર. અને તમને જે કંઈ ગમ્યું હોય તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને કેર કરી શકો છો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ટાઈમ.